દ્રૌપદીના વાળ ખેંચીને જ્યારે એને ભરી સભામાં લાવવામાં આવે છે ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનને થાય છે કે હવે દ્રૌપદી મને ચોક્કસ યાદ કરશે, કેમ કે અત્યાર સુધી પાંડવોએ પાસા ફેંક્યા તો પણ મને યાદ ના કર્યો, પાંડવો હારી ગયા તો પણ મને યાદ ના કર્યો, પણ દ્રૌપદી મને ચોક્કસ યાદ કરશે. પણ દ્રૌપદીએ પણ શ્રી કૃષ્ણ ભગવાનને યાદ ન કર્યા. સૌથી પહેલા એને પાંડવો સામે જોયું, ત્યાર પછી ભીષ્મ પિતામાં આગળ પુકાર લગાવી, ત્યાર પછી દ્રોણાચાર્ય અને ભરી સભામાં બેઠેલા હરેક વ્યક્તિ આગળ એને પુકાર લગાવી. પોતાના સાડીના પલ્લુને દાંત વચ્ચે દબાવી રાખ્યો, છતાં પણ એને શ્રી કૃષ્ણ ભગવાનને યાદ ન કર્યા અને છેલ્લે દાંત વચ્ચે દબાવેલો જે પલ્લુ હતો એ છોડી દીધો અને બધું જ ભગવાન ઉપર છોડી દીધું કે હવે મારા દીનાનાથ તું કરે એ ભલું. અને ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન એની રક્ષા કરવા માટે આવે છે. એટલે જ કહેવાય છે કે બધું જ ભગવાન ઉપર ચિંતા, તમારું બધું જ ભગવાન ઉપર છોડી દેશો ને તો ભગવાન ચોક્કસથી તમારો હાથ પકડશે, અને એ હાથ એવો પકડશે કે ક્યારે પણ તમને પડવા નહીં દે.